આપણે એક્સેલ શરૂ કરીએ. એક્સેલ ઉપર ક્લિક કરવાથી એક્સેલ શરૂ થાય છે. ક્લિક કરો. હવે પહેલાં તો એક્સેલની સ્ક્રીન એકવાર સમજાવી દઉં. એક્સેલની સ્ક્રીન ખાનાવાળી આવે છે અને અહીંથી ઝૂમ કરું એટલે મોટું થશે. ઊભી છે એ કોલમ કહેવાય. આ બધી કોલમ, આ બધી રો કહેવાય. 1 2 3 4 આ બધી રો છે અને રો ને કોલમથી જે ખાનું બને એને સેલ કહેવાય. હું ડેમો અહીંયા લખું છું, 5-7 આંકડા લખું છું તમને જોવા માટે. 5 ખાનામાં મેં આંકડા લખ્યા. હવે પેલા 2 ખાનાનો સરવાળો કરવો જ તો ઇક્વલ ટુ 50 + 30 આમ આપીએ તો સરવાળો થઈ જાય. પણ આ સાચી રીત નહીં. આપણે બરાબર A1 + A2 એમ આપવાનું રહે. A1 + A2 આ આપો, આ સાચી રીત. શું કામ સાચી રીત? તો અહીંયા રકમ ચેન્જ થાય. માની લો 30 નહોતા, અહીંયા 40 હતા, તો ઓલું ઓટોમેટિક ચેન્જ થઈ જશે, આ નહીં થાય. એટલા માટે આ રીત ખોટી. સીધી આ રકમ થાય. અહીંયા ફોર્મ્યુલા બારમાં એ રકમ બતાવે છે. આપણે આમ લખ્યું હતું અને આમાં કેમ લખ્યું હતું? તો આ રીતના. બરાબર? તો આ રીત સાચી. અહીંયા ઓટોમેટિક સુધારો થઈ ગયો, એટલે આ ખોટું. એટલે આ રીતે જ સરવાળા બાદબાકી કરવાના. 2 રકમનો કીધો. હવે તમને એમ કે 2 નહીં પણ 4 રકમ કરવા પડે. પહેલી 2 ને છેલ્લી 2 લેવી છે. તો છેલ્લી 2 એટલે A4 થઈ ગયું સીધું. A3 નથી લેવી આપણે. તો જે તમારે લેવી હોય એને પ્લસ કરીને લખતું જવાનું રહે. તો એ રીતના તમે ટોટલ કરી શકો. એવી રીતે બાદબાકી કરવી તો A1 - A2 એટલે બાદબાકી થઈ ગઈ. ગુણાકાર કરવો તો A1 × A2 એટલે ગુણાકાર થઈ ગયો. ભાગાકાર કરવો તો A1 / A2 એટલે આ ભાગાકાર થઈ ગયો. ક્લિયર? આ રીતના પ્લસ માઇનસ મલ્ટીપ્લાય ડિવિઝન કરી શકો. પણ આ તો 2-4 રકમ હોય તો સહેલું પડે. પણ માની લ્યો કે વધારે રકમ છે. અહીંયા 10 સુધી હું લખી નાખું છું, પણ 10 ને બદલે 100 સુધી હોય નીચે, તો આપણે એમ કહેવામાં આવે કે 10-10નો સરવાળો કરવો જ. તો A1 + A2 તો લાંબુ થાય. 10 છે, હજી તો 50 કે 100 હોય તો વધારે લાંબુ થઈ જાય લખવું. તો એના માટે ફંક્શન છે. આ ફોર્મ્યુલા હતી. હવે ફંક્શન આપણે શીખશું. તો આ ફંક્શન માટે બરાબર સમ કૌંસમાં A1 2 ટપકા અને A10 આ 2 ટપકાની નિશાની છે. એલની બાજુમાં જે કી છે એને શિફ્ટ સાથે દબાવવાથી થાય છે. બરાબર? એન્ટર મારશો એટલે 10-10નો સરવાળો આવી ગયો. અહીંયા 10 ને બદલે તમે 100 લખી નાખો તો 1 થી 100 સુધી લખેલ રકમનો સરવાળો આવી જાય. બરાબર? જ્યાં તમારે લખો પહેલો ખાનાનો નંબર 2 ટપકા અને છેલ્લો ખાનાનો નંબર, એટલે અહીંયાથી અહીંયા સુધીનો સરવાળો આવી જાય. પછી એવી રીતના મોટામાં મોટી રકમ ગોતવી જેમાંથી તો મેક્સ કરી A1 2 ટપકા અને A10 તો મોટામાં મોટી રકમ ગોતી શકીએ. A1 થી A10માં મોટી રકમ કઈ તો આવી ગઈ. પછી એવી રીતે નાની રકમ મીન કૌંસમાં A1 2 ટપકા અને A10 તો નાનામાં નાની રકમ કઈ છે એ ગોતી દેશે એમાંથી. એવી રીતે એવરેજ કૌંસમાં A1 2 ટપકા અને A10 તો એની સરેરાશ એવરેજ શું છે એ ગોતીને દઈ દેશે. તો આ રીતના આપણે એવરેજ ગોઈતી છે. એટલે બરાબર? એવરેજથી 10નો સરવાળો ભાગ્યા 10 થઈને જે રકમ આવતી હોય એ ટકાવારી કે એવરેજ આવી જશે. એના પછી બરાબર કાઉન્ટ COUNT કૌંસમાં A1 2 ટપકા અને A15 લખું છું. તો A1 થી A15માં ભરેલા ખાના કેટલા એ ગણીને બતાવી દે. એન્ટર મારું છું તો A1 થી A15માં ભરેલા 10 ખાના છે બતાવી દે. પછી કાઉન્ટ બ્લેન્ક કૌંસમાં A1 થી A15 તો ખાલી ખાના કેટલા એ બતાવી દેશે. તો ખાલી 5 રહ્યા એટલે 5 ખાના બતાવી દેશે. સમજાઈ ગયું? કાઉન્ટ બ્લેન્ક કાઉન્ટથી ભરેલા ખાના બતાવે, કાઉન્ટ બ્લેન્કથી ખાલી ખાના બતાવે છે. પછી બરાબર ફેક્ટ કૌંસમાં 4 લખું છું તો 4નો ફેક્ટોરિયલ એટલે કે 1 થી 4નો ગુણાકાર. નહીં કે A1 થી A4. A1 નથી લખ્યું કે A4 નથી લખ્યું, ખાલી 4 લખ્યું છે. તો 1 થી 4નો ગુણાકાર 1 × 2 × 3 × 4 1 × 2 × 3 × 4 1 × 2 એટલે 2 2 × 3 એટલે 6 6 × 4 એટલે 24 1 × 2 એટલે 2 2 × 3 એટલે 6 6 × 4 એટલે 24. તો આનો જવાબ 24 આવશે. આવ્યું? 1 થી કરીને જે આમાં રકમ લખો હું 2 જ લખું છું તો 1 × 2 જ થશે ખાલી, એટલે 2 જવાબ 2 જ આવશે. પાછો 3 લખું છું તો એનો જવાબ શું આવશે? 6. બરાબર? 1 × 2 × 3 એવી રીતના. સમજાઈ ગયું? કોઈ ખાના નંબર એમાં નથી લખ્યો. પણ માની લો આપણે ખાના નંબર લખવો જ. હું અહીંયા A9 લખું છું તો A9માં શું છે? 10 છે. તો 1 થી 10નો ગુણાકાર અહીંયા આવશે ને, મોટી રકમ બહુ આવી જશે છે. 1 × 2 × 3 × 4 × 5 × 6 × 7 × 8 × 9 × 10
એનો જે ગુણાકાર થતો હોય ત્યાં આવી જાય. બહુ મોટી રકમ નહીં લખવાની, ટેસ્ટિંગ માટે આપણે નાની રકમ લખીને જોઈ લીધું. પછી બરાબર પાવર કૌંસમાં 5,3 તો 5ની 3 ઘાત 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5 ને 3 વાર એમ 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 125. હવે આગળ 5 ને બદલે 2 લખી નાખું તો 2ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8. આગળ 5 લખું અને પાછળ 2 કરી નાખું તો 5ની 2 ઘાત જ 5 ને 2 વાર ગુણવાનું 25. જવાબ રેડી? સમજાઈ ગયું? તો આ રીતના પાવરથી ઘાત શોધી શકાય છે. પછી ઇક્વલ ટુ નાવ કૌંસ શરૂ કૌંસ પૂરો. તો આજની તારીખ અને સમય સીધા કોમ્પ્યુટરમાં જે સેટ થયેલા છે એ આવી જશે. પછી બરાબર અપર કૌંસમાં અપરના કૌંસમાં કોઈ પણ વસ્તુ સ્મોલમાં લખું, માની લ્યો ઋષિ, કોઈ એક નામ લખ્યું, બરાબર છે, તો એ કેપિટલમાં થઈ જશે. થઈ ગયું? પછી બરાબર લોઅર એમાં કૌંસમાં કોઈ નામ કેપિટલમાં લખ્યું તો એ સ્મોલમાં દેખાડશે. એન્ટર મારશો એટલે સ્મોલ બની જશે. લોઅરથી કેપિટલમાંથી સ્મોલ બની જાય, અપરથી સ્મોલમાંથી કેપિટલ બની જાય. ક્લિયર? સમજાઈ ગયું? પછી બરાબર લેન લખી અને કૌંસમાં કોઈ એક નામ લખીએ તો એ નામ કેટલા અક્ષરનું છે એ ગણીને બતાવી દેશે. ઇન્વર્ટેડ કોમામાં નામ લખીએ આપણે, એટલે એ કેટલા અક્ષરનું છે ગણીને બતાવી દેશે. 5 અક્ષરનું નામ છે. સમજાઈ ગયું? પછી ઇક્વલ ટુ લેફ્ટ LEFT કૌંસમાં કોઈ પણ એક નામ લખીએ, કોમા 3 કરીએ તો એ 3 અક્ષર પેલા બતાવી દેશે એમાંથી છે. પછી ઇક્વલ ટુ રાઇટ RIGHT કૌંસમાં એ નામ લખું છું અને કોમા 3 કરીશ તો છેલ્લા 3 અક્ષર આવશે. છેલ્લેથી 3 અક્ષર બતાવી દેશે. બરાબર છે? 3 ને બદલે આપણે 2 અક્ષર જોતો ત્યાં 2 લખવાના, 3 લખ્યા તો 3 અક્ષર આવે. 14 ફંક્શન અત્યારે આપણે કર્યા. આટલા રાખીએ. તમારાથી વ્યવસ્થિત કરી લ્યો. ન ફાવે તો પાછું એકવાર કહેજો, મને બતાવીશું. ક્લિયર થઈ જાય એટલે ઓકે. બરાબર? પછી આગળ કરશું.